એક એવો ટર્નિંગ પોઈન્ટ કે એવું યાદગાર શો? અને મને સાક્ષાત જાણે માતાજીના દર્શન ત્યાં થયા હતા. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, અરે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રહેમ છે. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું તેજસ રાજપરા. આપણી સાથે આજે છે દાખલા ક્વીન અને ગુજરાતમાં ગરબાની રમઝટ બોલાવતા પૂજા કલ્યાણી. નમસ્કાર મિત્રો, કેમ છો? તો કેવી રહી નવરાત્રી? નવરાત્રી બહુ જ અત્યાર સુધી સુપર ધમાકેદાર હતી અને આજે અમે અમદાવાદમાં છે અહીંયા, અને આઈ એમ વેરી એક્સાઇટેડ. આઈ એમ લુકિંગ ફોરવર્ડ આજના માટે પણ. મને હમણાં જ ખબર પડી કે તમારો બર્થડે બી કમિંગ છે. શું પ્લાન છે બર્થડેનો? બર્થડેના દિવસે એકચ્યુઅલી હું કામ કરી રહી છું, કારણ કે દેટ્સ ધ મોસ્ટ ફેવરેટ થિંગ ઇન માય લાઈફ. હું બારડોલી ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં એક ગરબાનો શો કરી રહી છું. અત્યારે અમદાવાદમાં શો છે, કેવો ઉત્સાહ તમારી અંદર? બહુ જ છે. ઇનફેક્ટ નવરાત્રી ચાલુ કરી એના એક દિવસ પહેલા પ્રી નવરાત્રી પણ અમે અમદાવાદમાં કરી હતી અને બહુ જ પ્રેમ મળ્યો હતો. અને અમદાવાદીઓ હંમેશા બહુ જ આતુર હોય છે ગરબા રમવા માટે. સો રિયલી એક્સાઇટેડ, લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. સિંગિંગ લાઈનમાં ક્યારથી તમે એન્ટર થયા અને આ પ્રેરણા ક્યારથી મળી કે મારે સિંગિંગમાં જવું છે? પ્રેરણા ડેફિનેટલી મારા પેરેન્ટ્સથી જ મળી છે. નાનપણમાં હું ક્લાસિકલ શીખતી હતી અને ત્યારે ઓબ્વિયસલી પેરેન્ટ્સે જ ઘણું પુશ કર્યું હતું, અને એના પછી મારા ઇનલોઝે બહુ જ સપોર્ટ કર્યો, મારા હસબન્ડે બહુ જ સપોર્ટ કર્યો, અને જેના લીધે આજે અમે અહીંયા છે. તમે ગ્લોબલ શોઝ કરો છો. અત્યાર સુધીમાં તમે કેટલા શોઝ કરેલા છે, ક્યાં ક્યાં કહી શકો? અમે ઘણી બધી કન્ટ્રીઝમાં શો કર્યા છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ, યુકે આ વર્ષે જવાનું હતું બટ ડ્યુ ટુ સમ રીઝન પોસ્ટપોન થયું છે. સો હોપફુલી નેક્સ્ટ યર યુકે અને ન્યુઝીલેન્ડ પણ લિસ્ટમાં આવશે. ગુડ, મતલબ તમે આખું વર્લ્ડ ફરેલું છે. ઓકે. આટલા શોઝ કરેલા છે, આટલી જગ્યાએ પરફોર્મ કરેલું છે, લાઈવ પરફોર્મ કરેલું છે, ઘણા એવા એક્સપિરિયન્સ થયા હશે. એક એવો ટર્નિંગ પોઈન્ટ કે એવું યાદગાર શો તમારા મતે? એક એવી નવરાત્રી કરી હતી મેં આજથી 2-3 વર્ષ પહેલા, જ્યારે મેં દાખલા ફર્સ્ટ ટાઈમ કદાચ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યા હતા અને મને સાક્ષાત જાણે માતાજીના દર્શન ત્યાં થયા હતા. અને ત્યારે અમારા સ્ટેજ ઉપર એક ભાઈને આપણે એમ કહીએ ને કે માતાજી આવે એમની અંદર જેવી રીતે, અને એમને જ્યારે મારા દાખલામાં જે ફીલ થયું અને એમને એમનો એક્સપિરિયન્સ જે શેર કર્યો, દેટ વોઝ ડેફિનેટલી માય ટર્નિંગ પોઈન્ટ ફોર માય લાઈફ, મારા કરિયર માટે. બિકોઝ એના પછી મેં એક વસ્તુ નક્કી કરી લીધું કે હું જે પણ આજે છું કે જે પણ ફ્યુચરમાં પણ કરીશ, ઇટ્સ ઓલ બીકોઝ ઓફ માતાજી. એટલે બધું એમને જ સમર્પણ છે અને એ કરાવે એટલું અને એ જ હું કરીશ. આટલું બધું તમારી સાથે સારા ઇન્સિડન્ટ્સ થયા છે, અમુક એવા ફેન સાઇડથી ને એવા ઇન્સિડન્ટ્સ થયા છે કે જે વિયર્ડ હોય બટ ગમે એવા હોય, ક્યુટ બી હોય. ઇનફેક્ટ હમણાં 2-3 દિવસ પહેલા જ ભાવનગરમાં મારી નવરાત્રી ચાલતી હતી, અને જેવું અમે સ્ટેજ ઉપરથી ઉતરીએ રૂમમાં જવા માટે તો અમુક લોકો આવી જતા હોય છે ફોટોઝ લેવા માટે. તો એક ફેન હતો અને દોડીને આવતો હતો ફોટો લેવા માટે, અને હજી હું આમ ટર્ન થઈને એને જોઉં તો એ મને કદાચ જોવામાં કે મારું પિક્ચર લેવામાં એટલો ખોવાઈ ગયો કે બધા વાયરમાં લપટાઈને પડી ગયો. દેટ વોઝ રિયલી ક્યુટ એન્ડ ફની બોથ, આઈ થિંક. વાત કરીએ, આ તો ક્યુટ અને ફની, ઘણા ઇન્સિડન્ટ્સ એવા બનતા હોય કે જે યાદ રહી જાય, કે જે બહુ ખરાબ ફીલ થઈ જાય આપણને, જેને આપણે કોઈ દી ભૂલી ન શકીએ, કે આપણે એનાથી અવેર બી થઈએ, એવો કોઈ ઇન્સિડન્સ? ખરાબ તો કંઈ જ નહીં. મારી સાથે ટચવુડ અત્યાર સુધી હંમેશા મેમરેબલ અને હેપી ઇન્સિડન્સીસ જ થયા છે, અને હોપફુલી હંમેશા એવું જ રહે. લાસ્ટ યર કેનેડામાં મેં પ્રી નવરાત્રી કરી હતી, અને ત્યાં એક નાની એવી છોકરી મારા રિહર્સલમાં આવી હતી, જેને મારા ફોટોવાળું ટી શર્ટ પહેર્યું હતું, અને શી વોઝ વેરી યંગ, શી વોઝ ઓલમોસ્ટ 5 years old. અને એ તો કેનેડામાં બોર્ન એન્ડ બ્રોટ અપ છે. એ પંજાબી ફેમિલીથી હતી, યેટ એના પેરેન્ટ્સ આવીને મને કીધું કે આ એટલી મોટી તમારી ફેન છે, એને કંઈ સમજાતું નથી પણ એ રોજ ગરબાની રમઝટ સાંભળે છે તમારી, ને કે જ્યારથી અમે ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું કે તમે આવવાના છો, કે એને તમને મળવું જ હતું. એને સ્પેશિયલી મારા ફોટોવાળું ટી શર્ટ પ્રિન્ટ કરાવીને પહેર્યું હતું,
અને ધેટ વોઝ ધ મોસ્ટ સ્પેશિયલ મોમેન્ટ ફોર ઓકે, મતલબ તમારા ફેન્સ ઓલ ઓવર વર્લ્ડમાં છે. ધેટ્સ ગુડ. ઘણીવાર એવું થતું હોય કે આપણે અહીંથી બદલી દઈએ કે હવે આપણે ગુજરાતીમાં નથી રહેવું. ઘણા એવા કલાકારો હોય કે જ્યારે થોડુંક હાઈક મળે તો ગુજરાતી છોડીને હિન્દીમાં જાય, હિન્દીથી ઇંગ્લિશમાં જાય, એવી રીતે અલગ અલગ સ્ટેજ અપ કરતા જાય. તો તમારો એવો વિચાર કોઈ? મેં કીધું એમ સ્ટાર્ટિંગમાં કે માતાજીએ જ્યારે મને આ કામ માટે સિલેક્ટ કરી છે તો હું એ બધું ટોટલી એમને જ સરેન્ડર કરું છું. આગળ ક્યાં લઈ જવું એ એમને જ ખબર છે અને એ જેમ કરાવશે એમ જ કરીશું. ઓકે, તો બોલિવૂડનો અત્યારે કોઈ ના, વિચાર બિલકુલ નથી? નથી. I love Gujarat. I love Gujarati. I love Garba. And I think I'm born for this. I just love Garba. ઓકે, ગુડ. તમારું ફેવરેટ સોંગ અત્યારનું? બહુ જ બધા સોંગ છે. ઇટ ઇઝ અ નેવર એન્ડિંગ લિસ્ટ. પ્લીઝ મારું યુટ્યુબનું સેક્શન ખોલીને જો. બહુ બધા છે. કાન્ટ ગીવ વન નેમ. અનપ્લગ અત્યારે તમે એક બે સોંગ અમારા દર્શકોને સંભળાવી શકો તો? અનપ્લગમાં એક જ વસ્તુ સંભળાવી શકું છું જે ગરબા નથી. મેં બહુ પહેલાં 2-4 વર્ષ પહેલાં એક સોંગ કર્યું હતું કેમ છે કરીને. ધ્રુવ ભટ્ટ સરની કવિતા છે લખેલી અને એનું અમે કેમ છેનું એક વર્ઝન બનાવ્યું હતું જે બહુ જ હિટ થયું હતું અને મને બધા કેમ છે ગર્લ કહેતા હતા. તો એની 2 લાઇન્સ ડેફિનેટલી હું બધાને સંભળાવવા માંગીશ. પ્લીઝ. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે, અરે આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે. ખરેખર તમારા અવાજમાં કુદરતની રેમ છે જ. તમે એવું કીધું કે નવા આલ્બમ આવતા રહે. કયો છે નવો આલ્બમ, જાણી શકે મારા દર્શકો? રિસન્ટલી અમે લોકોએ ગરબાની રમઝટ 4 બનાવ્યું છે. આફ્ટર ધ સુપર સક્સેસ ઓફ 1, 2 એન્ડ 3 હવે અમે આ વર્ષે 4 લઈને આવ્યા છે વિચ ઇઝ અ કૃષ્ણા સ્પેશિયલ નોન સ્ટોપ. 48 મિનિટ્સનું બધામાં કૃષ્ણજીના રાસ છે એમાં. અને ગરબાની રમઝટ 4 ઇઝ કૃષ્ણા સ્પેશિયલ. એ તમે જોઈ શકો છો યુટ્યુબમાં. ઓબ્વિયસલી પૂજા કલ્યાણીના નામથી શોધી શકો છો, ગરબાની રમઝટ 4ના નામથી શોધી શકો છો. રમઝટ 4 યસ. દર્શકો એક બે કડી અત્યારે સાંભળી શકે તો? સો એ તો નોન સ્ટોપ છે. એમાં ઓલમોસ્ટ 23 ગરબા છે. પણ એમાં એક એમાંનું તમારું એક ફેવરેટ? મારું ફેવરેટ તો નહીં કહી શકે, બધા જ મારા ફેવરેટ છે કારણ કે મારું આલ્બમ છે. પણ ભાવનગર અત્યારે અમે નવરાત્રી કરીને ત્યાંનું જે ફેવરેટ છે ઇટ ઇઝ કોલ્ડ મથુરા મથુરા. અને એ ગરબો બધાને બહુ જ મજા આવે છે, બધાને બહુ કનેક્ટ થાય છે. તો એની 2 લાઇન્સ ડેફિનેટલી હું સંભળાવીશ. હે કાનજી કાળા છલ ચોગાડા ગાયો ના ગોવાળ, એવા કાનજી કાળા મોરલી વાળા ગાયો ના ગોવાળ, હે દ્વારિકાનો કે ગેડિયાનો એ દ્વારિકાનો રાજા એનો મથુરા મથુરા મથુરા, દ્વારિકાનો રાજા એનો મથુરા મોહાળ. તો થેન્ક યુ અમારી સાથે so જોડાવા. much for having me. Thank you everybody and I'll see you soon.